નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 3 વિષય છે પર્યાવરણ આસપાસ, જેનું પાઠ 3 જેનું નામ છે ઉત્સવોની ઉજવણી, તેના ભાગ 2 ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને પ્રશ્ન જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે. ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 3 ભાગ 2. પ્રવૃત્તિ 2 આપેલી છે, ગાઓ અને આનંદ કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને એક સરસ મજાનું ગીત આપવામાં આવ્યું છે કે આજે હવામાં વસંત લહેરાય, ખુશીથી બાળકો બધે જ દેખાય, ઝાડ કેરી ડાળીઓ પાન નવા દેખાય, ઉપવનમાં પવનથી ઝૂલતા ફૂલો દેખાય, સૂર્યપ્રકાશ આકાશમાં પથરાય, ખિસકોલીને પક્ષીઓમાં આનંદ વહેંચાય, વસંત આવી સૌ નાચીએ ગાઈએ, શ્રદ્ધા લાવી સૌ સાથે ખુશી તો રાખીએ. આવી રીતે વસંત ઋતુના આગમન સમયે પ્રકૃતિની અંદર જે બદલાવ આપણને જોવા મળે છે તે બદલાવ વિશેનું આપણને સરસ મજાનું ગીત આપવામાં આવેલું છે કે ઝાડ ઉપર નવા પાન છે તે ફૂટેલા જોવા મળે છે, ઉપવનની અંદર બગીચાઓની અંદર નવા ફૂલો ખીલેલા દેખાય છે, આકાશની અંદર સૂર્યપ્રકાશ પથરાય છે અને ખિસકોલીઓ અને પક્ષીઓ પણ આનંદથી મોજમાં આવી ગયા છે. આમ વસંત ઋતુની અંદર સૌ નાચી અને ગાઈને વસંત ઋતુના વધામણા કરી રહ્યા છે. ચાલો હવે આપણે લખવાનું છે કે નીચે આપેલી દરેક ઋતુ માટે તમારા વિસ્તારમાં ઉજવાતા તહેવારોના નામ તમારા વડીલોને પૂછીને આપણે લખવાના છે. તો ચાલો આપણે જોઈએ કે સૌપ્રથમ ઉનાળામાં કયા કયા તહેવારો આપણે ઉજવીએ છીએ. તો ઉનાળામાં આપણે હોળી, ધૂળેટી અને અખાત્રીજ ઉજવીએ છીએ, જેમાં બનાવવામાં આવતી ખાસ વાનગી તો ખજૂર અને ધાણી, કેરીનો રસ, પૂરી અને કંસાર બનાવવામાં આવે છે. ત્યાર પછી ચોમાસામાં આવતા તહેવારોમાં રક્ષાબંધન, જન્માષ્ટમી અને ગણેશ ઉત્સવ છે. તેની અંદર ખાસ વાનગીમાં લાડુ, સુખડી, મોદક અને તીખી પૂરી બનાવવામાં આવે છે. ત્યાર પછી શિયાળાની અંદર ઉત્તરાયણ અને દિવાળી જેવા તહેવારો આવે છે, જેમાં આપણે ઊંધિયું, જલેબી, તલ અને સિંગની ચીકી, ઘારી, મગજ વગેરે પ્રકારની મીઠાઈઓ કે ખાસ વાનગીઓ બનાવીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ઋતુ પ્રમાણે કેટલાક નમૂનારૂપ તહેવારો છે તે લીધા છે. આ સિવાય ઘણા બધા તહેવારોની ઉજવણી આપણે કરીએ છીએ અને એ તહેવારોની યાદી પણ તમે આની અંદર કરી શકો છો. ચાલો હવે તહેવારો દરમિયાન તમે કયા ખાસ વસ્ત્રો પહેરો છો તેના વિશે આપણે નોંધ લખવાની છે. તો ચાલો જોઈએ. દરેક તહેવારમાં જુદા જુદા વસ્ત્રો પહેરવામાં આવતા હોય છે. તો ઋતુ અનુસાર અમે જુદા જુદા તહેવાર ઉજવીએ છીએ. આ તહેવારોને અનુલક્ષીને વસ્ત્રો પણ પહેરવામાં આવે છે. જેમ કે દિવાળી અને બેસતા વર્ષે અમે નવા કપડાં પહેરીએ છીએ. હોળી ધૂળેટીએ રંગ ગુલાલ રમીએ ત્યારે સામાન્ય રીતે સફેદ રંગના સુતરાઉ વસ્ત્રો પહેરીએ છીએ. જન્માષ્ટમીએ બાળકો શ્રી કૃષ્ણ જેવા કપડાં પહેરે છે. નવરાત્રિમાં ભાઈઓ જભ્ભો અને પાયજામો અને બહેનો ચણિયાચોળી પહેરે છે. નાતાલમાં બાળકો સાન્તાક્લોઝનો લાલ રંગનો પોશાક પહેરે છે. રમજાન ઈદમાં મુસ્લિમ ભાઈઓ રંગીન જભ્ભા અને પાયજામો પહેરે છે. પર્યુષણના તહેવારે જૈન ભાઈઓ ખાસ પ્રકારની ધોતી અને શરીર ઉપર ખેસ નાખે છે. તો આવી રીતે અલગ અલગ તહેવારોમાં અને ઋતુઓને ધ્યાનમાં રાખી અને આપણે આપણો પોશાક છે તે પસંદ કરતા હોઈએ છીએ.
ચાલો, નીચે આપેલી યાદીની ખાસ વાનગીને તેના સંબંધિત તહેવાર સાથે જોડો. તો જુઓ, તહેવાર દરમિયાન બનતી વાનગી અને તહેવારનું નામ. જેમાં થેકવા, તો તે છઠ પૂજાનો તહેવાર હોય ત્યારે બનાવવામાં આવે છે. ત્યાર પછી પીઠા, તો તે બિહુના તહેવાર દરમિયાન બનાવવામાં આવે છે. ત્યાર પછી કેક, તો તે નાતાલનો તહેવાર હોય ત્યારે બનાવવામાં આવે છે. ત્યાર પછી ઘૂઘરા, તો ઘૂઘરા છે હોળીના તહેવાર ઉપર બનાવવામાં આવે છે. ત્યાર પછી સાદિયા, તો સાદિયા છે તે ઓણમનો તહેવાર જ્યારે આવે ત્યારે બનાવવામાં આવે છે. પૂરણપોળી, તે ઉગડીનો જ્યારે તહેવાર હોય ત્યારે બનાવવામાં આવે છે. અને સેવૈયા છે તે ખાસ કરીને ઈદ ઉલ ફિત્રનો તહેવાર જ્યારે હોય ત્યારે બનાવવામાં આવે છે. તો આવી રીતે કેટલીક વાનગીઓ એવી ખાસ પ્રકારની વાનગીઓ હોય છે કે જે ખાસ સમયે બનાવવામાં આવતી હોય છે. ચાલો, હવે આપણે શોધવાનું છે કે શું તમને લાગે છે કે દરેક વ્યક્તિ વિવિધ પ્રકારની ખાસ વાનગી અને નવા કપડા સાથે તહેવારોની ઉજવણી કરે છે? તો હા, મને લાગે છે કે મોટા ભાગના લોકો વિવિધ પ્રકારની ખાસ વાનગી અને નવા કપડા સાથે તહેવારોની ઉજવણી કરે છે. જ્યારે તહેવારોની ઉજવણી થાય છે ત્યારે તેમાં સંસ્કૃતિનું જતન અને સંરક્ષણ થાય છે. આથી તેઓ તહેવારના દિવસે પોતાને ત્યાં વિવિધ પ્રકારના વિશેષ ખોરાક બનાવે છે અને તહેવારને અનુરૂપ નવા વસ્ત્રો પહેરે છે. પરંતુ કેટલાક ગરીબ લોકો ઈચ્છતા હોવા છતાં વિવિધ પ્રકારની ખાસ વાનગી અને નવા કપડા સાથે તહેવારોની ઉજવણી કરી શકતા નથી. એટલે કે દરેક તહેવાર, વિદ્યાર્થી મિત્રો, લોકો પોતાની આર્થિક સ્થિતિ અનુસાર ઉજવતા હોય છે. તમે જ્યાં રહો છો તેની નજીકમાં કોઈ પર્વતો, નદીઓ અથવા ઝરણા છે? શું તમે ક્યારેય દૂરના સ્થળે રહેતા સંબંધીઓને મળવા ગયા છો? ત્યાં કેવું લાગ્યું? તો ચાલો જોઈએ. તો અમે જ્યાં રહીએ છીએ તેની નજીકમાં કોઈ પર્વતો, નદીઓ અથવા ઝરણા નથી. હા, અમે અંબાજીમાં રહેતા મારા માસીના ઘરે તેમને મળવા ગયા હતા. અંબાજી પર્વતીય વિસ્તારમાં આવેલું છે. ખરેખર અંબાજી રળિયામણું છે. અમને અંબાજી ખૂબ જ સુંદર લાગ્યું. અમને ત્યાં રહેવા, ફરવાની ખૂબ જ મજા આવી હતી. ચાલો, હવે આપણે મનન ચિંતન કરીએ. તો ચર્ચા કરો કે મુસાફરી દરમિયાન ઉપયોગમાં લેવાતા પરિવહનના વિવિધ માર્ગો કયા? તો જ્યારે પણ આપણે મુસાફરી કરીએ છીએ તો અલગ અલગ વાહનોની અંદર આપણે મુસાફરી કરતા હોઈએ છીએ. તો આ અલગ અલગ વાહનોમાં કયા કયા વાહનોનો સમાવેશ કરવામાં આવે છે તેના વિશે આપણે જાણવાનું છે. તો ચાલો જાણીએ. તો મુસાફરી દરમિયાન ઉપયોગમાં લેવાતા પરિવહનના મુખ્યત્વે 4 માર્ગો છે. જેમાં માર્ગ પરિવહન એટલે કે સડક માર્ગ, જે આપણે રસ્તા ઉપર ચાલીને મુસાફરી કરીએ છીએ તે સડક માર્ગ. ત્યાર પછી રેલવે પરિવહન, જેના માટે રેલ માર્ગનો ઉપયોગ થાય છે. ત્યાર પછી જળ પરિવહન, તેના માટે જળમાર્ગનો ઉપયોગ થાય. અને ચોથું છે હવાઈ પરિવહન, જેના માટે હવાઈ માર્ગ એટલે કે વિમાનમાં, હેલિકોપ્ટરમાં બેસીને જો આપણે મુસાફરી કરીએ તો તે હવાઈ પરિવહન છે. ત્યાર પછી બીજો પ્રશ્ન, મુસાફરી દરમિયાન કોઈ વ્યક્તિ કેવી રીતે સુરક્ષિત રહી શકે? તો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ મુસાફરી કરવાની થતી હોય છે. તો આવી મુસાફરી કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે. તો આવી બાબતો વિશે આપણે જાણકારી મેળવીએ. તો સલામતીના નિયમોનું પાલન કરીને વ્યક્તિ સુરક્ષિત રહી શકે. મુસાફરીમાં પરિવહનના નિયમોનું પાલન કરીએ તો આપણે સલામત મુસાફરી કરી શકીએ છીએ. જેમ કે બસમાં મુસાફરી દરમિયાન આપણા હાથ કે માથું બહાર કાઢીને બેસવું ન જોઈએ. આપણે સીટમાં વ્યવસ્થિત રીતે પકડીને બેસવું જોઈએ, જેથી ડ્રાઈવર બ્રેક મારે તો આપણને શારીરિક ઈજા ન થાય. કારમાં મુસાફરી દરમિયાન સીટ બેલ્ટ બાંધવો જોઈએ. સ્કૂટર કે મોટરસાયકલની મુસાફરી દરમિયાન હેલ્મેટ પહેરવું જોઈએ. સાયકલ હંમેશા રસ્તાની ડાબી બાજુએ જ ચલાવવી જોઈએ, જેથી આપણે સુરક્ષિત રહી શકીએ. તો આવી બાબતોનું જો આપણે ધ્યાન રાખીશું તો આપણી મુસાફરી છે તે સુરક્ષિત અને વ્યવસ્થિત બનશે. ચાલો, ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે તહેવારો દરમિયાન કઈ ખાસ વાનગીઓ બનાવવામાં આવે છે? તો હમણાં જ અગાઉ આપણે જોયું કે ભાઈ અલગ અલગ રાજ્યોની અંદર જે અલગ અલગ તહેવારો ઉજવાય છે અને તે તહેવારો મુજબ
અલગ અલગ વાનગીઓ છે તે ભોજનની અંદર બનાવવામાં આવતી હોય છે. તો આ જે વાનગીઓ બને છે તે વાનગીઓ વિશે આપણે માહિતી મેળવીએ. તો મકર સંક્રાંતિ હોય ત્યારે ઊંધિયું, જલેબી, તલની ચીક્કી, સિંગની ચીક્કી અને મમરાના લાડુ બનાવવામાં આવે છે. ત્યાર પછી હોળી ધૂળેટી હોય ત્યારે ખજૂર, ધાણી, મમરા, હારડા જે ખાંડના રમકડા હોય તે બનાવવામાં આવે છે. જન્માષ્ટમી દરમિયાન પંજરી, તીખી પૂરી, શક્કરપારા, સાબુદાણાની ખીચડી, ફરાળી ચેવડો વગેરે બનાવવામાં આવે છે. ત્યાર પછી નવરાત્રીની અંદર આપણે સુખડી, શીરો માતાજીના નૈવેદ્ય માટે બનાવીએ છીએ. દિવાળી અને બેસતું વર્ષ હોય ત્યારે આપણે ઘારી, મગજ, કાજુ કતરી, ઘૂઘરા, મઠિયા, ચોળાફળી, સેવ મમરા વગેરે જેવી વાનગીઓ બનાવીએ છીએ. ગણેશ ઉત્સવ હોય ત્યારે આપણે વિવિધ પ્રકારના લાડુ અને મોદક બનાવીએ છીએ. એવી જ રીતે શરદ પૂનમ હોય ત્યારે આપણે દૂધ પૌવા બનાવીએ છીએ જે રાત્રે ચંદ્રના પ્રકાશમાં રાખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણી મુખ્ય વાનગીઓ છે કે જે ઉત્સવો દરમિયાન બનાવવામાં આવતી હોય છે. ત્યાર પછી તહેવારો અને ઉજવણીઓ આપણને કેવી રીતે એકબીજા સાથે જોડે છે? તો ભારતીય સમાજમાં ઉજવાતા તહેવાર અને ઉત્સવ મોટે ભાગે લોક સમૂહ સાથેના છે. દિવાળીથી શરૂ કરીને દશેરા સુધી આખા વર્ષ દરમિયાન ઉજવાતા તહેવાર અને ઉત્સવો લોક ભાગીદારીના છે. આ તહેવારો અને ઉત્સવોમાં લોકો આનંદથી એકબીજાને મળે છે અને અરસપરસ શુભકામનાઓ વ્યક્ત કરે છે, આનંદ મસ્તી કરે છે અને આપણી સંસ્કૃતિને ઉજાગર કરે છે. ઉદાહરણ તરીકે હોળી ધૂળેટી અને જન્માષ્ટમીનો તહેવાર સમાજના બધા જ લોકો સાથે મળીને ઉજવે છે. બેસતા વર્ષમાં દરેક સૌના ઘરે જઈને નૂતન વર્ષાભિનંદન કરે છે. ઈદના દિવસે મુસ્લિમ સમાજ પરસ્પર મળીને ઈદ મુબારક પાઠવે છે. આમ આપણી લોક સંસ્કૃતિ સાથે જોડાયેલા તહેવાર અને ઉત્સવો આપણને એકબીજા સાથે પરસ્પર જોડાવાની તક પૂરી પાડે છે. ત્યાર પછીનો પ્રશ્ન, શું તમે કુદરતના સાનિધ્યમાં સમય પસાર કરવામાં આનંદ અનુભવો છો? કુદરતની કઈ બાબત તમને આનંદનો અનુભવ કરાવે છે? તો હા, મને કુદરત સાથે સમય પસાર કરવો ખૂબ જ સારો લાગે છે. કુદરતની આપેલ બાબતો મને આનંદ આપે છે, જેમ કે દિવસ રાત થવું, સવારે સૂર્યનું ઉગવું, સાંજે સૂર્યનું આથમવું, આકાશમાં રંગબેરંગી વાદળો થવા, ચોમાસામાં વાદળમાંથી વરસાદ આવવો, આકાશમાં વીજળી થવી, પછી ગડગડાટ સંભળાવવો, વૃક્ષો, છોડ કે વેલા પર ફૂલો આવવા, નાના બીજનું જમીનમાંથી ઉગવું, પક્ષીઓનો કલરવ થવો, પૂનમના દિવસે આકાશના ચંદ્રની ચાંદની થવી, તારાઓનું આકાશમાં ટમટમવું, તારાનું ખરવું, તડકો થવો, વૃક્ષની નીચે શીતળતા લાગવી વગેરે. આ બધી કુદરતની બાબતો મને આનંદનો અનુભવ કરાવે છે. ત્યાર પછી લખવાનો પ્રશ્ન છે કે તમે તાજેતરમાં મુલાકાત લીધી હોય તેવા કોઈ પણ બે સગા સંબંધીઓના નામ લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં મારા સંબંધીના નામ લખ્યા છે. તમે તાજેતરમાં જ તમારા મામાના ઘરે, માસીના ઘરે ગયા હોય તો તમારે તેના નામો લખવાના છે. કે તાજેતરમાં મેં મુલાકાત લીધી હોય તેવા બે સગા સંબંધીઓ અમદાવાદ રહેતા મારા મામા મહેશભાઈ અને અંબાજીમાં રહેતા મારા માસી મમતાબેન છે. ત્યાર પછી બીજું, તમે તમારા પિતરાઈ ભાઈ બહેનો અને સગા સંબંધીઓ સાથે સમય કેવી રીતે વિતાવો છો? તો અમે અમારા પિતરાઈ ભાઈ બહેનો સાથે રમતો રમીએ છીએ, બહાર ફરવા જઈએ છીએ, ક્યારેક નાટક અને ફિલ્મો પણ જોઈએ છીએ. અમારા સગા સંબંધીઓને અમારા ઘરે બોલાવીએ છીએ. કેટલીક વાર અમે તેમના ઘરે જઈએ છીએ. અમે તેમની સાથે અમારા શહેરની આજુબાજુના સ્થળોની મુલાકાત પણ કરીએ છીએ. આમ અમે અમારા પિતરાઈ ભાઈ બહેનો અને સગા સંબંધીઓ સાથે સમય વિતાવીએ છીએ. ત્યાર પછી ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો પેલું, ચિયા અને નોનિકા પર્વતો પાસેના એક નાનકડા ગામમાં રહે છે. બીજું, બસ તીવ્ર વળાંકવાળા રસ્તાઓ પરથી પસાર થઈ હતી જ્યાં ટેકરીઓ રંગબેરંગી ફૂલોથી ઢંકાયેલી હતી. ત્રીજું, ઋષિ અને તેનો પરિવાર સાંકડા માટીવાળા કાચા રસ્તે થઈને મામાના ઘરે ગયા હતા. ચોથું, વસંતમાં જે લાલ ફૂલો ખીલે છે તેને બુરાન્સ કહેવામાં આવે છે. પાંચમું, હાખ એ એક પ્રકારનું પાંદડાવાળું શાક છે જેને ગરમ ભાત સાથે ખાવામાં આવે છે. ત્યાર પછી ચિત્ર દોરો.
તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે એક ચાર્ટ પેપર લઈ અને તેમાં નીચે આપેલા શબ્દો માટે સંજ્ઞાઓ દોરવાની છે. હવે સંજ્ઞાઓ બનાવવા માટે તમે તમારી પસંદગીનું કોઈ પણ ચિત્ર દોરી શકો અને રંગ પૂરી શકો. તમે શું બનાવ્યું છે તે તમારે તમારા મિત્રોને સમજાવવાનું છે. તો અહીંયા હું તમને એક નમૂનો આપું છું કે તમે આવા પ્રકારની સંજ્ઞાઓ સાથે ચિત્ર બનાવી શકો. જો તમને એવું ચિત્ર દોરતા ફાવે તો એવું દોરવું, અથવા તો તમે તમારી રીતે પણ દોરી શકો. તો જુઓ, અહીં પુસ્તકાલય, શૌચાલય, પ્રાર્થના સભાખંડ, પીવાના પાણીની પરબ, રમતનું મેદાન, મારો વર્ગખંડ અને સીડી. આના માટે મેં અલગ અલગ ચિત્રો દોરેલા છે. તો તમે પણ તમને મનપસંદ સંજ્ઞાઓનો ઉપયોગ કરી અને આવું ચિત્ર બનાવી શકો છો. ચાલો, ત્યાર પછી પ્રવૃત્તિ 4, ગુજરાતમાં ઉજવાતા ઉત્સવો અને તે દરમિયાન બનતી ખાસ વાનગીઓ વિશેનો ચાર્ટ તૈયાર કરી તેનું વર્ગખંડમાં પ્રદર્શન ગોઠવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ગુજરાતમાં જે તહેવારો ઉજવાય છે તેના વિશે અને તહેવારમાં જે ખાસ વાનગીઓ બનાવવામાં આવે છે તે વાનગીઓ વિશે આપણને વિશેષ માહિતી આપવામાં આવેલી છે. જેમાં વાનગી અને તહેવાર વિશે તો આપણે અગાઉ જોઈ ગયા હતા. માત્ર તહેવાર ક્યારે ઉજવાય છે તેના વિશે જોઈએ તો મકર સંક્રાંતિ 14 જાન્યુઆરીએ ઉજવીએ છીએ. હોળી ધૂળેટી ફાગણ સુદ પૂનમ અને પડવાના દિવસે ઉજવીએ છીએ. જન્માષ્ટમી શ્રાવણ વદ આઠમના દિવસે ઉજવીએ છીએ. નવરાત્રી આસો સુદ એકમથી નોમ સુધી ઉજવાય છે. દિવાળી અને બેસતું વર્ષ આસો વદ અમાસ અને કારતક સુદ એકમ સુધી ઉજવાય છે. ગણેશોત્સવ તે ભાદરવા મહિનાની સુદ ચોથે ઉજવાય છે. અને શરદ પૂનમ છે તે આસો સુદ પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. તો આ પ્રકારે તમે તમારા વર્ગમાં લગાવવા માટે યાદી તૈયાર કરી શકો છો. ત્યાર પછી બીજું, ગુજરાતમાં ઉગતા ફૂલો અને તેની ઉપયોગિતાની યાદી બનાવી તેની જૂથ ચર્ચા કરો. તો ગુજરાતમાં જોવા મળતા ફૂલો, જેમાં ગુલાબ, જે ભગવાનની પૂજા અને સુશોભનમાં હાર કે પુષ્પગુચ્છ બનાવવા, ગુલાબજળ, ગુલકંદ અને અત્તર બનાવવામાં અને કેટલીક આયુર્વેદિક ઔષધિઓ બનાવવામાં ઉપયોગી થાય છે. ત્યાર પછી ગલગોટો, તો તહેવારો અને પ્રસંગોમાં ઘરના આંગણે તોરણ અને ડેકોરેશન કરવા, મંદિરોમાં પૂજા દરમિયાન ભગવાનને અર્પણ કરવા, જંતુનાશક અને ઔષધિઓ બનાવવામાં વપરાય છે. ત્યાર પછી મોગરો છે તે વાળમાં નાખવા માટેની સુગંધિત વેણી બનાવવા માટે, અત્તર, અગરબત્તી અને સુગંધિત તેલ બનાવવા માટે અને મોગરાની સુગંધિત ચા બનાવવા માટે વપરાય છે. ત્યાર પછી ચંપો, તો બગીચાઓ અને સોસાયટીના સુશોભન માટે, પૂજા અર્ચનામાં અને ધાર્મિક વિધિઓમાં સુગંધિત ફૂલ તરીકે અને અત્તર ઉદ્યોગમાં સુગંધ માટે વપરાય છે. ત્યાર પછી કેસુડો એટલે કે પલાશ, ખાસ કરીને હોળી ધૂળેટીના તહેવાર માટે પ્રાકૃતિક અને ઓર્ગેનિક રંગો બનાવવા માટે, ત્વચાના રોગો અને પેટની તકલીફોના નિવારણ માટે આયુર્વેદિક ઔષધિ તરીકે વપરાય છે. ત્યાર પછી કમળ, તે લક્ષ્મીજી અને અન્ય દેવી દેવતાઓની પૂજામાં વિશેષ સ્થાન ધરાવે છે. રાષ્ટ્રીય ફૂલ તરીકે ગૌરવવંતું સ્થાન છે. તેના બીજ એટલે કે મખાના અને મૂળનો ખાવામાં અને ઔષધિઓમાં ઉપયોગ થાય છે. ત્યાર પછી, શું તમે જાણો છો વિશ્વના સૌથી ભવ્ય પર્વતો ભારતના ઉત્તરીય વિસ્તારોમાં આવેલા છે અને તેને હિમાલય એટલે કે બરફનું ઘર તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વનું સૌથી ઊંચું પર્વત શિખર માઉન્ટ એવરેસ્ટ છે અને તે આપણા પડોશી દેશ નેપાળમાં આવેલું છે. માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ લગભગ 8,848 મીટર છે. હિમાલયનું K2 શિખર ભારતમાં આવેલું સૌથી ઊંચું પર્વત શિખર છે, જે K2 નો મતલબ ગોડવિન ઓસ્ટીન એવો થાય છે. અને ગિરનાર પર્વતનું ગોરખ શિખર એ ગુજરાતનું સૌથી ઊંચું પર્વત શિખર છે. ત્યાર પછી સરહુલ વસંતોત્સવ, તો દર વર્ષે ઝારખંડની અંદર ઉનાળા દરમિયાન વસંતમાં સરહુલ તહેવાર પણ ઉજવવામાં આવે છે. લોકો તેમના પરંપરાગત વસ્ત્રો પહેરે છે અને સાલ એટલે કે સખુઆના વૃક્ષ તરફ શોભાયાત્રા કાઢે છે. તેઓ તાજા અંકુરિત અનાજ અને સાલના ફૂલો લઈ જાય છે, જે પૃથ્વી અને સૂર્યને આદર અને કૃતજ્ઞતા સાથે અર્પણ કરવામાં આવે છે. તેઓ ઢોલ, નગારા અને અન્ય સ્થાનિક સંગીતના સાધનોના તાલ સાથે મળીને ગાન અને નૃત્ય કરીને સરહુલની ઉજવણી કરે છે. તો સરહુલની ઉજવણી વિશે વિદ્યાર્થી મિત્રો તમે યુટ્યુબની અંદર વિડીયો જોશો તો તમને વધારે માહિતી મળી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 3 નો ભાગ 2 છે તે પૂરો થાય છે. નવા પાઠનો વિડીયો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો.
ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.